क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે શ્રી કૃષ્ણની દ્વારકા નગરીની શોધ વિશે વાત કરીશું. આ નગરીને શોધવા માટે વધુ એક વખત પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. એટલે જાણવું જરૂરી છે કે અત્યાર સુધી દ્વારકા નગરીની શોધ માટે કેટલા પ્રયાસો થયા અને એમાં કયા અવશેષો મળ્યા છે. આજે અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું. ઉપરાંત આજની અમારી આ રજૂઆતમાં અમે એક જોખમ વિશે પણ વાત કરીશું, જેણે આખી દુનિયાના શ્વાસ અદ્ધર કર્યા છે. ખરેખર તમારે ચિંતા કરવા જેવું છે કે નહીં એના વિશે પણ અમે તમને વિગતે વાત કરીશું. દેવભૂમિ દ્વારકામાં કણકણમાં કૃષ્ણનો વાસ છે. અહીં ધરતી પર જ નહીં, સમુદ્રમાં પણ શ્રી કૃષ્ણની હયાતીના પુરાવાઓ છે. દ્વારકામાં પગ મૂકતા જ ભગવાન વિષ્ણુના અસ્તિત્વનો ખ્યાલ આવી જાય, કેમ કે આ ધરતી શ્રી કૃષ્ણની લીલાઓની સાક્ષી રહી છે. સવાલ એ છે કે શ્રી કૃષ્ણની નગરી ક્યાં ગાયબ થઈ ગઈ? શ્રી કૃષ્ણના સામ્રાજ્યની નિશાની ક્યાં છે? આવા સવાલોના કારણે જ સંશોધનની શરૂઆત થઈ હતી. લગભગ 2 દશક પહેલાં ભારતના પુરાતત્વ વિભાગે દ્વારકામાં ખોદકામ અને સંશોધન શરૂ કર્યું હતું, જેના પછી હવે પુરાતત્વ વિભાગની અંડર વોટર આર્કિયોલોજી વિંગે વધુ એક વખતે દ્વારકાના દરિયામાં જંપ લાવ્યું છે. 4000 વર્ષ જૂની પ્લાન્ડ સિટીના રહસ્યો ઉકેલવાનો હેતુ રહ્યો છે. આ રીતે પુરાતત્વ વિભાગ દ્વારકાના સમુદ્ર દરિયાઈ વારસાનું જતન કરવા ઈચ્છે છે. એએસઆઈના 5 આર્કિયોલોજિસ્ટની ટીમે દ્વારકાના કાંઠે શોધ શરૂ કરી છે. આ ટીમમાં આલોક ત્રિપાઠી, એચ.કે. નાયક, ડૉક્ટર અપરાજિતા શર્મા, પૂનમ વિદ અને રાજકુમારી બાર્બીના સામેલ છે. દ્વારકાની પ્રાચીન નગરી હંમેશાથી ઉત્સુકતા અને કુતૂહલના કારણે ચર્ચા અને સંશોધનનો વિષય રહી છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો, જ્યારે તેઓ ગોકુળમાં મોટા થયા. જોકે તેમણે પોતાની કર્મભૂમિ દ્વારકાને બનાવી હતી. આપણે શ્રી કૃષ્ણના સમયમાં પાછા ફરીએ તો એ સમયે જરાસંઘ એક વિલન હતો. તેણે શ્રી કૃષ્ણ અને બલરામને મારવા માટે 17 વખત આક્રમણ કર્યું હતું. જોકે શ્રી કૃષ્ણની સાથે સામાન્ય લોકો પણ જોડાઈ જતા હતા. તેઓ મળીને જરાસંઘને હરાવી દેતા હતા. અત્યારે જે રીતે ઇઝરાયલે ગાઝામાં હમાસને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો, તો મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ જોડાયા હતા. એ જ રીતે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો, ત્યારે પણ ત્યાંના સામાન્ય લોકો જોડાયા હતા. ઇઝરાયલ અને યુક્રેનના સામાન્ય લોકોએ તેમના ધંધા રોજગાર છોડીને યુદ્ધ લડવું પડ્યું છે. હવે પાછા શ્રી કૃષ્ણના યુગમાં આવીએ. જરાસંઘના અનેક આક્રમણ બાદ શ્રી કૃષ્ણએ વિચાર્યું કે આવી રીતે તો વારંવાર આક્રમણ થતા રહેશે, જેનાથી લોકોનો વિકાસ જ નહીં થાય, કેમ કે તેમણે પોતાનું કામકાજ છોડીને યુદ્ધ જ લડવું પડશે. આખરે યુદ્ધથી તો વિનાશ જ થાય, કેમ કે શ્રી કૃષ્ણનું મુખ્ય કામ તો ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે છે. એટલે કે ધર્મની સ્થાપના કરવાનું મૂળ કામ છે. એટલે જ 18મી વખતે જરાસંઘે મથુરા પર આક્રમણ કર્યું, ત્યારે શ્રી કૃષ્ણ અને બલરામ ત્યાંથી ભાગી ગયા. આ કારણે શ્રી કૃષ્ણને રણછોડ નામ મળ્યું. તેઓ ત્યાંથી દ્વારકામાં આવ્યા. વિષ્ણુ પુરાણમાં વર્ણન છે કે શ્રી કૃષ્ણની દ્વારકાનું નામ પહેલાં કુશાવતી હતું. પ્રાચીન દ્વારકાની શોધ માટે સૌથી પહેલાં 1960ના દશકમાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. એ સમયે પુણેની ડેક્કન કોલેજ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. એ સમયે એચ.ડી. સંકાલિયાના માર્ગદર્શનમાં પ્રાચીન દ્વારકા નગરીની શોધ શરૂ કરવામાં આવી હતી, જેમાં લગભગ 2000 વર્ષ જૂની વસ્તુઓ મળી આવી હતી. જો કે શ્રી કૃષ્ણની સાથે એનો સીધો સંબંધ નહોતો, જેના પછી
1979-80માં ખાસ સફળતા મળી. 1979-80ના વર્ષમાં નક્કર પુરાવાઓ અને પ્રયાસો કરવામાં આવ્યા. એ સમયે પુરાતત્વ વિભાગના અધિકારી S.R. રાવના માર્ગદર્શનમાં સંશોધન કરવામાં આવ્યું હતું. એ સમયે ઓછામાં ઓછી 4000 વર્ષ જૂની અનેક વસ્તુઓ મળી આવી, જેનાથી પ્રાચીન સભ્યતા પાણીમાં સમાઈ ગઈ હોવાના સંકેતો મળ્યા હતા. મરજીવાઓએ દરિયાના તળિયેથી અનેક પથ્થરો અને સ્તંભોના અવશેષો શોધી કાઢ્યા હતા. જોકે આ અવશેષોની ઉંમર વિશે ચર્ચા ચાલી રહી હતી. એ પછી તો કહેવામાં આવ્યું હતું કે પુરાતત્વ વિભાગના વૈજ્ઞાનિકો સમુદ્રના તળિયે ખોદકામ કરીને કિલ્લાની દિવાલનો પાયો શોધવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે. આ તમામ પ્રયાસોનો મૂળ હેતુ પ્રાચીન નગરીની શોધ કરવાનો છે, કેમ કે એનો પાક્કો પુરાવો મળી જાય તો એ શ્રદ્ધા અને સાયન્સ બંનેની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની વાત રહેશે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધામથી વૈકુંઠ ધામ તરફ રવાના થયા એ પછીથી અહીંના સમુદ્રમાં દ્વારકા નગરી સમાઈ ગઈ હતી. મહાભારતમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સમુદ્રમાં જમીનનું પુરાણ કરીને એના પર દ્વારકા વસાવવામાં આવી છે. હવે એ જ વાત વૈજ્ઞાનિક આધારે પુરવાર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જેથી આ નગરીની ઐતિહાસિકતાનો કોઈ શંકા વિના પુરવાર કરી શકાય. 1979માં કરવામાં આવેલા સંશોધનમાં વાસણોના કેટલાક અવશેષો મળ્યા હતા. આ અવશેષો લગભગ 4000 વર્ષ કરતાં વધુ જૂના હોવાનું કહેવામાં આવ્યું હતું. આ વાસણોના અવશેષોને ખૂબ જ સારી રીતે રંગ કરવામાં આવ્યો હતો. વળી આ વાસણોમાં રંગોની જુદી જુદી વેરાયટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેટલાક વાસણોમાં લાલ સપાટી પર કાળા રંગે ચિત્રામણ કરવામાં આવ્યું છે. એ સમયે 500 કરતાં પણ વધારે અવશેષો મળ્યા હતા. ડૂબી ગયેલી દ્વારકાની શોધ માટે અત્યારના દ્વારકાધીશ મંદિરની નજીકમાં ખોદકામની શરૂઆત કરવામાં આવી હતી. એ સમયે મંદિરના ચોકમાં ઘણી જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન અવશેષો મળ્યા હતા, એટલે S.R. રાવને વિચાર આવ્યો હતો કે દરિયા કિનારાથી થોડેક દૂર જઈને પાણીમાં સર્વે કરવો જોઈએ, જેથી પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો મળી આવે. 1970ના દશક બાદથી મહાભારત અને દ્વારકાની ઐતિહાસિકતા અને સમયગાળાને લઈને વિવાદ થતો હતો, જેના કારણે S.R. રાવને આ દ્વારકા નગરીની શોધમાં ખૂબ જ રસ પડ્યો હતો. ખાસ વાત એ છે કે દ્વારકાધીશ મંદિરની પાસે એક મોડર્ન બિલ્ડિંગનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. એની નીચે ખોદકામ કરવામાં આવ્યું. આ ખોદકામમાં S.R. રાવને 9મી સદીનું એક વિષ્ણુ મંદિર મળી આવ્યું હતું, જેના પછી S.R. રાવ દ્વારકામાં વધુ ખોદકામ કરતા રહ્યા હતા. દ્વારકા નગરી એ જગ્યાએ સ્થિત છે કે જ્યાં ગોમતી નદી અરબ સાગરમાં ભળી જાય છે. S.R. રાવે જોયું કે દ્વારકાનું ફાઉન્ડેશન 6 લેયર જેટલું ઊંડું છે, જેનાથી ખ્યાલ આવે છે કે પ્રાચીન નગરી હજારો વર્ષ જૂની છે. તેમની ટીમને લગભગ 3600 વર્ષ જૂની વસાહતના અવશેષો મળ્યા હતા. રાવ એવા તારણ પર આવ્યા હતા કે જ્યારે દ્વારકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે અત્યારના કરતાં દરિયાઈ જળસ્તર 10 મીટર નીચું હતું. અત્યારે દ્વારકા અને બેટ દ્વારકાની વચ્ચે લગભગ 34 કિલોમીટરનું અંતર છે. બેટ દ્વારકાનો વિસ્તાર એક સમયે જમીનની સાથે કનેક્ટેડ હતો. રાવ તેમની ટીમે આ આઇલેન્ડ પર રિસર્ચ પણ કર્યું હતું. એ સમયે તેમને કિલ્લાની દિવાલો મળી આવી હતી. દ્વારકાને શંખોધરા પણ કહેવામાં આવે છે, એટલે કે શંખોની ધરા. આ નામ મુજબ સાઇટ પરથી શંખના અનેક અવશેષો મળ્યા છે. એ સમયે શંખોનું વેચાણ મહત્ત્વની ઇન્ડસ્ટ્રી હતી. સંશોધકોને કિલ્લાની દિવાલોના અવશેષો પણ મળ્યા છે. તેમને લંગરના અવશેષો પણ મળ્યા હતા, જેનાથી ખ્યાલ આવે છે કે પ્રાચીન દ્વારકા નગરીમાં જહાજો દ્વારા વેપાર કરવામાં આવતો હતો. S.R. રાવે ધાર્યું હતું એના કરતાં પણ આ સંશોધન ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. દ્વારકા નગરીની શોધ સરળ નહોતી. અરેબિયન સમુદ્રમાંથી જોરદાર કરંટ આવતો હતો. જો કે મુશ્કેલીઓમાંથી માર્ગ શોધવામાં આવ્યો અને આખરે મહત્ત્વના પુરાવાઓ મળ્યા. S.R. રાવ દ્વારા 1979-80માં વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા. એના પછી દ્વારકા નગરી માટે વધુ શોધ કરવામાં આવી હતી, જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દ્વારકાધીશ મંદિરની જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ શાસન કરતા હતા, જ્યારે બેટ દ્વારકામાં તેમનો મહેલ હતો. તેઓ ત્યાં રહેતા હતા.
મહાભારતમાં દ્વારકાનું દ્વારે દુર્ગા તરીકે વર્ણન કરવામાં આવ્યું છે, એટલે કે પાણીની અંદર રહેલો કિલ્લો. લગભગ અડધા કિલોમીટર સુધી કિલ્લાની દિવાલોના અવશેષો મળ્યા છે. પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો બાલાપુરમાં મળ્યા હતા. અહીં ખોદકામ કરવાનું ફળ મળ્યું હતું. આ કિલ્લાના અવશેષો મોટાભાગે દરિયામાં સંપાયેલા હતા, જો કે ઓટના સમયે જ એ જોવા મળતા હતા. જેની તપાસ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે માણસો દ્વારા બનાવવામાં આવેલું સ્ટ્રક્ચર છે. હવે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે દ્વારકા એક કિલ્લો હતો. અહીં શંખો બનાવવાનો ઉદ્યોગ તેમજ વાસણોના અવશેષો પણ મળ્યા હતા. આ પ્રકારના સંશોધનથી એ વાતનો ખ્યાલ આવે છે કે દ્વારકા નગરી કેવી રીતે દરિયામાં સમાઈ ગઈ હતી. ગુજરાતના પુરાતત્વ વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર YS રાવતે કહ્યું હતું કે સુનામીના કારણે પ્રાચીન દ્વારકા પાણીમાં સમાઈ ગઈ હતી. પ્રાચીન સમયમાં આવી દરિયાઈ એક્ટિવિટીને સુનામી નહીં કહેવામાં આવતી હોય. દરિયાના ઊંચા મોજાએ દ્વારકાને ડૂબાડી દીધી હશે. ઇન્ડિયન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયોનોગ્રાફીના ભૂતપૂર્વ ડિરેક્ટર VV વરદાચાર્યે કહ્યું હતું કે મિશન દ્વારકા પ્રોજેક્ટથી આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મને સમજવામાં મદદ મળી છે. દ્વારકામાં સમુદ્રનારાયણ મંદિરથી 1 થી 1.5 કિલોમીટરના અંતરે ખોદકામ કરવામાં આવતું હતું. હવે સારા હથિયારોથી સજ્જ જહાજોનો ઉપયોગ થવા લાગ્યો હતો. ડાયવર્સથી એક ચોક્કસ રીત અનુસરતા હતા. તેમને દરિયાની અંદર કોઈ સ્ટ્રક્ચર હોવાનો ખ્યાલ આવે એટલે ત્યાં માર્કર બોલ ફિક્સ કરી દેવામાં આવતો હતો. આ માર્કર બોલની પોઝિશન ફિક્સ રહેતી હતી. એ પછી ત્યાં વધુ સંશોધન કરવામાં આવતું હતું. દ્વારકા અને બેટ દ્વારકામાં અત્યારે ફરી સંશોધન શરૂ થયું છે. છેલ્લે 2005 થી 2007 દરમિયાન ખોદકામ અને સંશોધન કરવામાં આવ્યું હતું. એ સમયે અંડર વોટર આર્કિયોલોજીકલ વિંગે વ્યવસ્થિત ખોદકામ કર્યું હતું, જેના પછી જે અવશેષો મળ્યા એનું સંશોધન કરવામાં આવ્યું. 2007માં આ અવશેષોનો એક વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવ્યો હતો. મજેદાર વાત એ છે કે 2007માં સંશોધન કરનારી ટીમમાં આલોક ત્રિપાઠી પણ સામેલ હતા. અત્યારે પણ ટીમમાં આલોક ત્રિપાઠી સામેલ છે. એ સમયે તેમણે કહ્યું હતું કે ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે એવી અનેક જગ્યાઓ દ્વારકામાં મળી આવે છે. ખૂબ જ વિશાળ દરિયાઈ વિસ્તારમાં પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો પડ્યા હતા. એટલે કે સંશોધનનો વ્યાપ ખૂબ જ વધારે છે. વળી એક વ્યક્તિ ચોક્કસ સમયગાળા પૂરતી દરિયાની અંદર કામ કરી શકે. એટલે 2005માં પુરાતત્વ વિભાગે 200 મીટર બાય 200 મીટરનો વિસ્તાર પસંદ કર્યો હતો. આ વિસ્તારમાં વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ શોધ શરૂ કરવામાં આવી હતી. વળી એમાં પણ આ વૈજ્ઞાનિકોને 50 મીટર બાય 50 મીટરનો એક ખાસ એરિયા મળ્યો હતો કે જ્યાં વધારે અવશેષો હતા. વળી આ અવશેષો વધારે સાઇઝના હતા અને સારી રીતે જળવાયેલા હતા. એ સમયે પથ્થરોના બ્લોક્સમાંથી બનાવવામાં આવેલા મકાનોના અવશેષો મળ્યા હતા. આ બોક્સ અલગ અલગ આકાર અને સાઇઝમાં મળ્યા હતા. અહીં લગભગ 10 મીટર જેટલો અવશેષોનો થર પણ જોવા મળ્યો હતો. 2005 થી 2007 દરમિયાન પુરાતત્વ વિભાગે કિનારેથી 2 નોટિકલ માઇલ સુધીના દરિયામાં હાઇડ્રોગ્રાફિક સર્વે પણ કર્યો હતો. તેની હાઇડ્રોગ્રાફિક શીટ્સ પણ તૈયાર કરવામાં આવી હતી, જેમાં નદીનો પ્રવાહ બદલાયો હતો. એના ચિહ્ન પણ મળ્યા હતા. દરિયાના તળિયે ગ્રીડ્સ પણ લગાવવામાં આવી હતી. આ ગ્રીડ્સને નંબરો આપવામાં આવ્યા હતા, એટલે કે જુદા જુદા વિસ્તારોમાં વહેંચવામાં આવ્યા હતા. ગ્રીડ એટલે કે ચોક્કસ અને ચોરસ વિસ્તાર. એ પછી આ દરેકની નંબર મુજબ તપાસ કરવામાં આવી હતી. એ અવશેષો પર અવરોધરૂપ છોડવાઓ પણ હતા. એ છોડવાઓને ત્યારબાદ હટાવવામાં આવ્યા હતા, જેનાથી અવશેષોના આકારનો ખ્યાલ આવ્યો હતો. વળી દરિયામાં પથ્થરો પર કેલ્શિયમનું પણ મુશ્કેલ લેયર હતું. આ લેયરને હટાવવામાં પણ મુશ્કેલી થઈ હતી, જેને સાફ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. દરિયાના તળિયેથી પ્રાચીન દ્વારકાના અનેક અવશેષો મળ્યા છે. પથ્થરો અને સ્તંભની સાથે સિંચાઈ માટેની નહેરના અવશેષો પણ મળી આવ્યા છે. હવે પ્રાચીન કિલ્લાની દિવાલોનો પાયો શોધવાની કોશિશ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીના અવશેષોથી ખ્યાલ આવે છે કે 6 બ્લોક્સમાં દ્વારકાનો વિકાસ કરવામાં આવ્યો હતો, જેમાંથી 2 બ્લોક જમણી બાજુ અને 4 બ્લોક ડાબી બાજુ છે. આ 6 બ્લોક્સને તમે 6 સેક્ટર સમજી શકો છો, જે તમામના પ્રોટેક્શન માટે દિવાલો હતી. આ દિવાલ રેતાળ પથ્થરોથી બનાવવામાં આવી હતી. દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં લોકો દ્વારકાની આ પ્રાચીન નગરીના દર્શન કરવા ઈચ્છે છે, જેના માટે દુનિયાભરમાંથી દ્વારકામાં ઇન્ક્વાયરીઓ પણ આવે છે. ખુદ PM મોદીએ દરિયાના ઊંડાણમાં જઈને પ્રાચીન દ્વારકા નગરીના દર્શન કર્યા હતા.
આ અનુભવ વિશે તેમણે શું કહ્યું હતું એ તમે સાંભળો. मैंने वो पल बिताए जो जीवन भर मेरे साथ रहने वाले. मैंने गहरे समुंदर के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए. आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था तो मैं पुरातन वही भव्यता, वही दिव्यता मनोमन अनुभव कर रहा था. પીએમ મોદીએ કહ્યું કે તેઓ પ્રાચીન દ્વારકા નગરીની એ જ ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ છે. તેઓ આ ધરતી પર અવતર્યા હતા એના વિશે કોઈને કોઈ જ શંકા નથી. જોકે દ્વારકાની નગરીમાંથી અવશેષોને બહાર કાઢીને તેમના ભક્તો સમક્ષ રજૂ કરાય એ જરૂરી છે, જેનાથી તેમને પણ ખ્યાલ આવી શકે કે ભગવાન શ્રી કૃષ્ણનું સામ્રાજ્ય કેટલું ભવ્ય અને દિવ્ય હતું. શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના અવશેષો મેળવવાના પ્રયાસો બાદ હવે અમે આકાશમાંથી ત્રાટકી રહેલા એક જોખમ વિશે વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.